નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈ ગયા કે પહેલા વિડીયોની અંદર કે ચેપ્ટર 5ની અંદર હવે આપણે આગળ જોઈએ કે અડધો આંટો ફેરવાથી એમને શું એમ બરાબર કે અનુમાન કરો કે નીચે આપેલા આકારોમાંથી કોને અડધો આંટો ફેરવવાથી એનો એ જ આકાર દેખાય. એટલે વિદ્યાર્થી મિત્રો તમારે એનો અડધો આંટો ફરાવવાનો, અડધો એટલે કે સામાન્ય આંટો ફરાવવાનો. વળતા આ તમને લંબચોરસ, ચોરસ, ગોળ, લંબગોળ, ત્રિકોણ, પંચકોણ, ષષ્ઠકોણ જેવા આકારો આપેલા બરાબર. એ આકારોને તમે જુઓ અને એને અડધો આંટો ફરવાની તમે ટ્રાય કરવાની કોશિશ કરવાની. તમને કેવું લાગે, તમને કેવું દેખાશે બરાબર. જોઈએ ત્યારબાદ બીજું આપેલું કે મેં તે બતાવવું તમારા માટે અઘરું છે. જો હા તો તમારો અનુમાન ચકાસવાનો એક રસ્તો છે. તમે તેને કેવી રીતે કરી શકો છો તે આપેલ છે. કોઈ પણ એક આકાર લો, એક કાગળ પર તેને અંકિત કરી લો. હવે તે આકારને અંકિત રેખા પર રાખીને તેને અડધો આંટો ફેરવવા જાઓ. એટલે કોઈ પણ આકાર તમે જે બનાવ્યો બરાબર, એ આકારને તમે પહેલાં તો કાગળ પર અંકિત કરી લો અને ત્યારબાદ એને અડધું ફળવાની તમે કોશિશ કરો અને એના આધારે તમે જોઈ શકો કે કેવી રીતે આકાર થશે. અહીં મહાવરો આપેલો કે તમે જોઈ શકો કે અંગ્રેજી મૂળાક્ષરોમાં એવા કયા અક્ષરો છે જેને અડધો આંટો ફેરવવાથી મૂળ અક્ષર જેવો દેખાય. એટલે કે અડધો આંટો ફેરવો તો પણ એ વસ્તુ મૂળ આકાર જેવો દેખાશે. બીજું કે નીચે દર્શાવેલ અંગ્રેજી શબ્દોને અડધો આંટો ફેરવવા એના એ શબ્દો વંચાય. એટલે કે ઝૂમ, MOW, સ્વિમ્સ, સીસ, નૂન વગેરે જે અંગ્રેજી શબ્દો રહ્યા બરાબર, એ વિદ્યાર્થી મિત્રો તમે દર્પણની અંદર રાખશો તો પણ તમને જે સેમ દેખાશે, પ્લસ એનો અડધો આંટો ફેરવશો તો પણ તમને એવા ને એવા દેખાશે. ત્યારબાદ 0 થી ત્રીજો કે 0 થી 9 સુધીના અંકોને અડધા આંટામાં ફેરવો, તેમાંથી કયા અંકો મૂળાક્ષર અંકો જેવા દેખાશે બરાબર. એ જ પ્રશ્ન ત્રીજો. વિદ્યાર્થી મિત્રો આ બધા જે રહ્યા એના માટે મેં PDF દ્વારા બતાવીએ, એ તમને સરળતાથી સમજણ રહેશે. 2, 3 અને 4 અંકવાળી સંખ્યાઓ વિશે વિચારો જેને અડધા આંટામાં ફેરવતા એની એ સંખ્યા લાગે છે. હવે ઉદાહરણ આપેલું કે 2 અંકોની સંખ્યા બનાવો બરાબર. અહીં 2 અંકોની, 3 અંકોની અને 4 અંકોની સંખ્યા બનાવવાની કીધી તમને. હવે વિદ્યાર્થી મિત્રો PDF દ્વારા સમજીએ તો પહેલું A ચોરસ, B લંબચોરસ, C ગોળ, D લંબચોરસમાં બતાવેલું, E ત્રિકોણ, F પંચકોણ, ષષ્ઠકોણ અને G પંચકોણ. બધા આકારોમાંથી A, C અને F આકારને અડધો ફેરવાથી એનો એ જ આકાર રહે છે. તમે જો વિદ્યાર્થી મિત્રો આ Fને તમે ફેરવો, ત્યારબાદ Cનો તમે ફેરવો અને Aને ફેરવો, બધો આકાર કેવો રહેશે? એનો એ જ રહેશે. તમે જો કોઈ પણ એંગલમાં તમે ફેરવવા જશો તો તમને A, C અને F સમાન દેખાશે, જ્યારે B, D પછી E અને G એ તમને એક જેવા દેખાશે નહીં. ત્યારબાદ તમે જોઈ શકો કે અંગ્રેજી મૂળાક્ષરોમાં એવા કયા અક્ષર છે જેને અડધો આંટો ફેરવાથી મૂળ અક્ષરો જેવો જ દેખાય. તો કે વિદ્યાર્થી મિત્રો નીચેના અંગ્રેજી મૂળાક્ષરોને ફેરવાથી મૂળ અંગ્રેજી અક્ષર જેવા દેખાય છે. એટલે કે H, I, N, O, S, X અને Z. અને તમે અડધો આંટો ફેરવો તો સેમના એના એ જ દેખાય છે. બીજો પ્રશ્ન કે નીચે દર્શાવેલ અંગ્રેજી શબ્દોને અડધો આંટો ફેરવતા આંટો એનો એ જ શબ્દો વંચાય છે. એટલે કે ઝૂમ, મોવ, સ્વિમ્સ, સીસ, નૂન વગેરે જે શબ્દો રહ્યા બરાબર. તમે જોઈ શકો કે નીચે દર્શાવેલ અંગ્રેજી શબ્દોને ફેરવતા એના એ શબ્દો વંચાય છે બરાબર. આ તમે જોઈ શકશો કે વસ્તુ એનું એક ખાલી ઝૂમ સિવાય મોવ, સ્વિમ, સીસ અને નૂન એના એ શબ્દ દેખાશે. ત્યારબાદ 0 થી 9ની અંકોને અડધા આંટામાં ફેરવતા તે કયા અંકો મૂળ અંકો જેવો દેખાશે? તો કે નીચેના અંકોને અડધો આંટો ફેરવવા પછી મૂળ અંકો જેવા દેખાય. એટલે કે 0, 1 અને 8 કે 0, 1 અને 8નો તમે અડધો આંટો ફેરવો તો એના એ દેખાશે. ત્યારબાદ 2, 3 અને 4 અંકોવાળી સંખ્યાઓ વિશે વિચારો જેને અડધા આંટા ફેરવતા એની એ સંખ્યા લગાય. તો કે કેટલાક ઉદાહરણો નીચે આપેલ છે કે 2 અંકોની સંખ્યા 11 અને 88 બરાબર. તમે એનો અડધો આંટો ફેરવો એનું એ જ દેખાશે. ત્યારબાદ 3 અંકોની સંખ્યા તમે જોઈ શકો 101, 111, 181, 808 અને 888 વગેરે જે અંકો રહ્યા એ સમાન રહેશે. એ જ વસ્તુ તમે 4 અંકો માટે જોઈ શકો કે 1001 બરાબર, 1111, 1881, 8008, 8118, 8888 વગેરે જે અંકો રહ્યા એ પર અડધો આંટો ફરાવતા એના એ સંખ્યા દેખાશે. નેક્સ્ટ આપણે જોઈએ
કે નીચે આપેલા પૈકી ચિત્રો પૈકી કયા ચિત્રો એવા છે કે જેને અડધો આંટો ફેરવતા એના એ ચિત્રો આ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો ચિત્રો, બરાબર. એ ચિત્રને તમે અડધો આંટો ફેરવશો તો કેવા એવા ને એવા દેખાશે ખરા. જોઈએ આપણે કે નીચે આપેલ ચિત્રોને અડધો ફેરવતા એના એ જ દેખાશે, એટલે કે એ, સી, એફ અને એચ. એટલે વિદ્યાર્થી મિત્રો એ, બી, સી, ડી, ઈ, એફ, જી અને એચ અહીં આપણે લખી નાખવાનું કે પહેલું એ, બી, સી, ડી આમ આપણે કુલ 8 આપેલા, એમાંથી બરાબર એ આકારોમાંથી આપણે નામ આપી દીધા કે એ, સી, એફ અને એચ. ચિત્રો જે રહ્યા એના આંટો ફેરવતા એના એ જ દેખાય છે. નેક્સ્ટ આપણે જોઈએ પ્રવૃત્તિ, કે તમે પવનચક્કી જોઈ છે તેનો શા માટે ઉપયોગ થાય છે. ચાલો પવનચક્કી જેવું રમકડું આપણે બનાવીએ, એટલે કે કાગળનો એક ટુકડો લો, તેને ચિત્રમાં દર્શાવ્યા મુજબ ગડીવાળો, બરાબર. તમે મેળામાં ગયા હશો, બરાબર. મેળાની અંદર તમે પવનચક્કી કે ચકેડી લીધી હશે અને તમે ફરાવતા હશો. એની અંદર જોયું કે ગોળ ગોળ ફરે, એ કેવી રીતે રચના થઈ, કેવી રીતે બનાવી, બરાબર. એ બનાવવાની આપણે ઘરે ટ્રાય કરવાની. કે કાગળનો એક ટુકડો લો, તેને ચિત્રમાં દર્શાવ્યા મુજબ ગડીવાળો, કાગળના વાદળી ભાગને કાપી લો. હવે તમારા કાગળનો ટુકડો એક ચોરસ જેવો દેખાશે. જો દેખાય ને તમને ચોરસ જેવો, બરાબર. પ્રશ્ન અહીં આપેલો પ્રશ્ન, તમે પવનચક્કી જોઈ છે તેનો શા માટે ઉપયોગ થાય છે. હા, મેં પવનચક્કી જોઈ છે, તેનો ઉપયોગ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે થાય છે. કે પવનચક્કી જે રહી એ પવનચક્કીનો આપણે ઉપયોગ શેના માટે કરીએ તો કે વિદ્યુત ઉર્જા મેળવવા માટે કરીએ છીએ. બીજો, તમારી પવનચક્કી 1/4 ફેરવવાથી પહેલાં જે દેખાશે ખરા. હા, કે 1/4 ફેરવવાથી પહેલાં જે દેખાય છે. ત્રીજો, તેને અડધી ફેરવવાથી પહેલાં જે દેખાશે. ચર્ચા કરો. હા, તેને અડધી ફેરવવાથી પહેલાં જે દેખાય છે 2 ફેરા છે. 1/4 ચક્કરને અડધા ચક્કર બરાબર છે અને પવનચક્કી તેના જેવી જ દેખાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે પવનચક્કી વિશે વાત કરી દીધી. હવે આપણે બીજું જોઈએ કે આ ચિત્ર તમને આપેલા પવનચક્કી જેવા દેખો કે ચોથો ભાગ ફેરવો. આ પંખાને 1/4 ભાગ ફેરવવાથી પહેલાં જેવો દેખાશે ખરા, બરાબર. ફેરવો પહેલાં અને 1/4 ફેરવ્યા પછી તમે જોઈ શકો, બરાબર. તો આપણે લખી શકીએ કે આ પંખાને 1/4 ફેરવવાથી પહેલાં જેવો દેખાશે. હા, આ પંખાને 1/4 ફેરવવાથી પહેલાં જેવો જ દેખાય છે. પછી આ પંખાને પણ 1/4 ફેરવવાથી પહેલાં જેવો દેખાશે ખરા. પીળા ચોરસ પર ચિત્ર દોરો. તમારે અહીંયા ચિત્ર દોરવાનું પીળા ચોરસની અંદર કે ફેરવ્યા પહેલાં અને ફેરવ્યા પછી. એનો પ્રશ્ન આપણે જોઈશું. બીજો મહાવરો કરો કે નીચે આપેલ આકારો પૈકી કયા આકારને 1/4 ફેરવવાથી તે પહેલાં જેવો જ દેખાશે. નિશાની કરવાની, બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને અડધો આંટો ફેરવવાથી પહેલાં જેવો આકાર ન દેખાય તો તેના પર શું કરવાની, ચોકડી નિશાની કરવાની. કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 આકારો તમને આપેલા, બરાબર. આ આપેલા આકારને અડધા આંટામાં નીચે પણ બી આપેલો, પહેલો એ જોવાનો, ત્યારબાદ બી. એ લોકોની પીડીએફ મેં બનાવી દીધી. એ પીડીએફની આધારે તમને સરળતાથી સમજણ રહેશે. બીજો કે બી આપેલા આકારને અડધા આંટા ફેરવાથી નવા આકાર જેવો જ મળે છે તે રીતે બદલો અને પ્રયત્ન કરો. અહીંયા બીજા આકારો આપણે આપેલા, બરાબર. એ આકાર આપણે જોઈને એના બદલવાનો પ્રયત્ન કરીશું. જોઈએ કે પહેલાં અહીંયા જો એ જે આપણે ઉપર જોયું ને પહેલાંની અંદર, એમાં જે પહેલો ત્રિકોણ આ જેવું બતાવેલું એમાં ચોકડી આવશે. બીમાં બી ચોકડી જે દરવાજા જેવું. ત્યારબાદ ગોળ જે હશે એની અંદર સાચું અને ચોકડીમાં ડી ખોટું આવશે. બીજા ચોકડામાં પણ ખોટું આવશે. ત્યારબાદ સેટેલાઇટ જેવું તમને દેખાય એફની અંદર, એ સાચું આપણે બતાવવાનું. અને ત્યારબાદ 2 અર્ધચંદ્રાકાર જેવું બતાવેલું જીની અંદર એ ખોટું આવશે. અને જ્યારે પૈડા જેવું તમને એચ બતાવેલું, બરાબર, એ સાચું આવશે. જે આપણે પહેલાં જોઈ ગયા આની અંદર કે જે આની અંદર આપણે ત્રિકોણ બતાવ્યું, બરાબર. 1, 2 પછી 3, 4, 5, બરાબર. એ બધા જે બધા આકારો રહ્યા એની અંદર આપણે મેં બતાવી પીડીએફની અંદર એ રીતે તમારે જોઈ દોરવાનું રહેશે. કે જે વર્તુળાકારમાં હશે એ વર્તુળાકાર, ત્યારબાદ સેટેલાઇટ આકાર એ બધા સાચા આવશે. જ્યારે ચોકડી, અર્ધગોળાકાર એ બધામાં શું આવશે, ખોટું આવશે. કે ચોરસ હશે કાં તો અર્ધગોળાકાર હશે એને આપણે ખોટું આપીશું. જ્યારે ત્રિકોણ નહીં કે ગોળ અને સેટેલાઇટ જેવો આકાર હશે કે પંચકોણ આકાર, ષષ્ઠકોણ આકાર જે હશે એને આપણે સાચું આપીએ છીએ. ત્યારબાદ બીજી આપેલી કે આપેલ આકારને અડધો આંટો ફેરવવાથી નવો આકાર જેવો જ જોવા મળે છે અને બદલો એને પ્રયત્ન કરવા. કે A, B, C, D અને E આપેલો. તો વિદ્યાર્થી મિત્રો જો A, B,
બી, સી, ડી અને ઈ આપણે આકારો એના બદલ્યા, બરાબર. એ આકાર એના બદલવાનો પ્રયત્ન આપણે કર્યો, તો આ રીતે આકાર એના બની શકશે. હવે ત્યારે આગળ જોઈએ કે સી, કે નીચેના આકારને 1/4 ફેરવાથી અને અડધો આંટો ફેરવાથી કેવા દેખાશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ગાડી મેં એક કોષ્ટક આપેલું, બરાબર, કે જોડકું આપેલું કે ત્રિકોણ, ચોરસ, લંબચોરસ અને ષષ્ઠકોણ આપેલો, બરાબર. હવે એને 1/4 ફેરવવાથી કે અડધું ફેરવવાથી કેવો આકાર થશે, બરાબર. ત્યારબાદ તમને નીચે એક આપેલું કે ઉપરના કયા આકારને 1/4 ફેરવવાથી આપેલ આકાર જેવો દેખાતો નથી. કયા આકારને 1/2 ફેરવવાથી આપેલ આકાર જેવો દેખાતો નથી. અહીંયા તમને બી આપે, એ, બી, સી અને ડી આપેલો, બરાબર. તમે જોવાના રહેશે. જો વિદ્યાર્થી મિત્રો, આ આપેલ આકાર, બરાબર, એના 1/4 આ જે કોષ્ટક મેં બનાવી દીધું, એ કોષ્ટકના આધારે તમે જોઈ શકો, બરાબર. આ જ કોષ્ટક તમારે જોવાનું અને આ જ કોષ્ટક પરીક્ષાની અંદર તમને 2 કે 4 માર્ક્સની અંદર પૂછી શકશે કે ત્રિકોણના 1/4 ફેરવવાથી કેવું થાય, અડધું ફેરવવાથી કેવું થાય, ચોરસને કેવી રીતે ફેરવવાથી કેવું થાય, બરાબર, પંચકોણ, લંબચોરસ વગેરે તમને બતાવેલા આકાર છે. ત્યારબાદ તમે જોઈ શકો કે ઉપરના કયા આકારને 1/4 ફેરવવાથી આપેલ આકાર જેવો દેખાતો નથી. તો આપણે લખી શકીએ કે એ, સી અને ડી. તમે એ, સી અને ડી ને ફેરવવાથી આપેલ આકાર જેવો દેખાતો નથી. આકાર એ ને 1/2 ફેરવવાથી આકાર જેવો દેખાતો નથી, બરાબર. ત્યારબાદ કયા પંખાને 1/3 ફેરવવાથી આપેલ પંખા જેવો દેખાશે. તો એ, અ અને બ, કે એ અને બી, કે પંખો એ જે રહ્યો એને 1/3 ફેરવવાથી આપેલ પંખા જેવો દેખાય છે, બરાબર. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો આ આકારને 1/3 ફેરવવાથી કેવો દેખાશે, બરાબર, કે 1/3 ફેરવવાથી આકાર કેવો આવો દેખાશે. જો દેખી શકો તમે, ઓકે. ત્યારબાદ તમે જોઈ શકો કે આકારનો છઠ્ઠો ભાગ ફેરવવાથી, આ તમને છઠ્ઠો ભાગ ફેરવવાથી દેખાય તમને, ઓકે. હવે મહાવરો જોવાનો કે નીચેના આકારને 1/3 ભાગ અને 1/6 ભાગ ફેરવવાથી કેવો દેખાય. જેમ આપણે આગળ જોઈએ ચોરસ, લંબચોરસ, બરાબર, એના જેવો જ છે. 1/3 ફેરવો અને 1/6 ફેરવવાનો, બરાબર. જોઈએ ત્યારબાદ બીજો કે નીચેના આકારને જુઓ. આ આકૃતિઓમાંથી કોને 1/3 ફેરવવાથી પહેલાં જેવો દેખાશે તેની નિશાની ખરાની કરો. કઈ આકૃતિને 1/3 ફેરવવાથી પહેલાં જે દેખાશે નહીં તેની નિશાની ખોટાની કરો. જો અહીંયા તમને ગોળ આપેલું, ત્રિકોણ આપેલું, બરાબર, ચકેડી આકાર આપેલી તમે જોઈ શકો. બીજા આકારો તમે આપેલા કે સીની અંદર પ્રયત્ન કરો કે આપેલા આકારને કેવી રીતે બદલશો કે 1/3 ફેરવાથી પહેલાં જેવો દેખાશે, બરાબર. એના પ્રશ્ન પર તમે આપેલા. જો વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે આગળ જોયું, બરાબર, એ આગળ માટેનો આ કોષ્ટક આ રીતે બનાવવાનું તમારો કે નીચેનો આકાર જુઓ અને તેને 1/3 ફેરવો. જો આકાર તમે બતાવેલા એ આકારને મેં આ રીતે તમારા નોટમાં અંદર દોરવાના, લખવાના રહેશે. કે આકૃતિ બીજો આપેલો કે નીચેની આકૃતિ જુઓ. આ આકૃતિ આપણને આપેલી કે આ અ અને બ આપેલો કે આ આકૃતિઓમાંથી કોને 1/3 ફેરવાથી ખરાની નિશાની કરવાની, બરાબર. તો કે પહેલું ખોટું, બીજું ખોટું, ત્રીજું ખોટું, ખાલી ચોથું, પાંચમું અને છઠ્ઠું સાચું આવશે. કે આપણી 1, 2, 3, 4, બરાબર, કે પહેલી 3 ખોટી અને પાછળની 3 સાચી, કે ચોથી, પાંચમી અને છઠ્ઠી સાચી બતાવવાની. પછી પ્રયત્ન કરો કે નીચે આપેલા આકારને એક એવી રીતે બદલો કે 1/3 ફેરવવાથી તે પહેલાં જેવી દેખાય. જો આ પહેલાં જે તમે બતાવ્યું કે પહેલાં રંગીન બતાવ્યું, ત્યારબાદ ડાર્કનેસ બતાવ્યું, બરાબર. તમે જોઈ શકો આ આપણો જવાબ આ રીતે બને. તમારા આકાર દોરવાના અને નોટમાં લખવાના રહેશે. ત્રીજો, કેટલાક એવા આકારો દોરો કે જેને 1/3 ફેરવાથી પહેલાં જેવા દેખાય. તો આ 2 આકારો દેખાય તમે, ઓકે, પહેલાં જેવા દેખાશે. ત્યારબાદ ચોથું, કેટલાક એવા આકારો દોરો કે જેને 1/6 ફેરવવાથી પહેલાં જેવા દેખાય. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે આકારોનો પરિચય જોઈ લીધો, બરાબર. આ સાથે આપણું 5મું ચેપ્ટર અહીંયા પૂર્ણ થયો, બરાબર. એની PDF સ્વાધ્યાય પોથીને હું મૂકી દઈશ. ત્યાર સુધી આપણે જે અત્યારે આકારો જોયા, લખાવી, નેક્સ્ટ ગયા વિડીયોની અંદર આપણે તમે જોયું એ બધું તમારા ગણિતની નોટની અંદર સારા અક્ષરે લખી અને દોરી રાખવાનું રહેશે.